કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવા મથવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભાવથી સાથ કહું છું PW ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર, અને આજે હું વાત કરું છું 4 અથવા 5 માર્કર્સ IMP ક્વેશ્ચન વિશે, રાઈટ, જે ઇંગ્લિશમાં તમને પૂછાય છે, જે તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બેટા હું આખી જ વસ્તુને, આખી તમારી પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટ એકદમ નિચોડ કરીને શોર્ટમાં લાવી છું, રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ છે ડુ એઝ ડિરેક્ટેડ. તમને 2 માર્કના 2 ક્વેશ્ચન્સ તેમાં આવશે, તો એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. અગેન તમને પૂછેલે ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ ટેન્સ. તમને કહેશે નહીં, તમને ક્લિયરલી ક્વેશ્ચનમાં નહીં કે, તમારે જાતે સમજવાનું છે, રાઈટ. તમારે જાતે સમજવાનું છે, ક્લિયરલી તમને કોઈ ક્વેશ્ચનમાં કહેવા નહીં આવે. પછી નેક્સ્ટ છે ઈમેલ ઓર રિપોર્ટ, બરાબર. એ 5 માર્કનો હોય છે ઈમેલ ઓર રિપોર્ટ. ઈમેલમાં બધા ઇન્વિટેશનવાળા હોય છે, બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન, દિવાળીનું ઇન્વિટેશન, કોઈ પ્રોગ્રામનું ઇન્વિટેશન, તો એ જનરલી ઈમેલમાં પૂછાતું હોય છે. ઓર રિપોર્ટ, રિપોર્ટમાં કોઈ સ્કૂલ ઇવેન્ટ થયો છે તમારો ને એના વિશે તમારે લખવાનું છે. બેટા તમે એક્ઝામ દેવા પહેલાં જ માનસિકતા રેડી કરી લેજો કે મારે શું લખવાનું છે. મારે ઈમેલ લખવાનો છે કે મારે રિપોર્ટ લખવાનો છે, અને એની અનુરૂપ જ તૈયારી કરજો. નેક્સ્ટ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. 5 માર્ક્સનું હોય છે બેટા. લાઇબ્રેરી, ગાર્ડન, અને કોઈ ઇવેન્ટ હોય, કોઈ બર્થડે પાર્ટી હોય, બરાબર, કોઈ વસ્તુ કોઈ બની છે, કોઈ એવું કે આગ લાગી છે, એ એક્સિડન્ટ, એ કોઈ પિક્ચર આપી દે, તો કોઈ પણ ઇવેન્ટ, ગાર્ડન અથવા લાઇબ્રેરી તમને આવી શકે છે. અને એસે છે 6 માર્ક્સનો. એસેમાં તમને ઇમ્પોર્ટન્ટ એસે જ છે કે માય ફેવરેટ લીડર, એવું કંઈક પૂછી લે, ટ્રીઝ વિશે પૂછી લે, રાઈટ. તો એ બધા તમારી માટે IMP છે. ઓકે, સો આઈ હોપ આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય. ઓલ ધ બેસ્ટ.